બે વસ્તુ છે, કાં તો ગમતી વ્યક્તિ જોડે હોય કાં તો ગમતી વાત હોય તો તમે ફોનને સાઈડમાં મૂકો છો. હવે તકલીફ એ થાય છે કે આપણે ગમતી વ્યક્તિને ફોન પર જ મળ્યા કરીએ છીએ એટલે ફોનનું એડિક્શન વધતું જાય છે. પણ એ બંનેને પર્સનલી મળવાનું જે છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને એ ભૂલાઈ રહ્યું છે દુનિયામાંથી અને એને પાછું લાવવું જરૂરી છે કે પર્સનલી મળવું એકબીજાને. તમે જુઓ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ એકબીજાને મળે છે ત્યારે જ્યારે બે વ્યક્તિ એકબીજાને ટચ કરે છે કે પોઝિટિવલી મળે છે ત્યારે બોડીની અંદર આપણે જાણીએ છીએ કે ઓક્સિટોસિન રિલીઝ થાય છે અને એ ઇટસેલ્ફ એ દવા છે તમારી શાંતિની, તમારા સંતોષની. હવે તમે ગમે તેટલી વાર 3 કલાક સ્ક્રીન પર વાત કરો પણ ઓક્સિટોસિન નહીં આવે. તો આ પર્સનલી મળવું જરૂરી છે. તો એના માટે તમે એવા લોકોને મળો કે જે તમે અઠવાડિયે કદાચ 2 વાર મળો, 3 વાર મળો, પણ એ ટેવ પાડો લોકોને મળવાની. બીજું, તમે જો એકલા રહેવા માગતા હો તો તમે કોઈક એવી સરસ બુક ડેફિનેટલી વાંચવાની ટેવ પાડો જેમાં ખાલી 2 જ પેજ વાંચવાના, 3 જ પેજ વાંચવાના, આખી બુક વાંચવાની જરૂર નથી. તમે આટલાથી શરૂ કરો અને લિસન ટુ વન્ડરફુલ મ્યુઝિક વિચ ઇઝ ઇન્સ્ટ્રુમેન્ટલ, જે તમારા મનને શાંતિ આપે. મ્યુઝિક ઇઝ અ થેરપી, વી નો. એટલે એ બધી વસ્તુઓ તમે કરો. તમે એટલું યાદ રાખો કે તમને કોઈ એમ કહે કે આ ખાડો છે ને તમે જમ્પ મારો તો તમે મારશો નહીં મારો, તમે પડી જશો, વાગશે, તમને ખબર છે. પણ આ તો જાણી જોઈને આપણે રોજ ખાડામાં પડીએ છીએ અને એટલા માટે ધીરે 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 આનાથી બહાર નીકળી શકાય છે જો તમે એના કરતાં વધારે સારા ઓપ્શન્સ ઊભા કરો તો. કયા વધારે સારા, વધારે ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન્સ? પણ એ જે નાની ક્ષણ સુધી ડોપામિનની કિક છે ને એની બદલે થોડા લાંબા સમય પછી ડોપામિનની વધારે સારી કિક મળે છે. હું આજે સમજાવું છું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે જ્યારે કોઈને મળો છો ત્યારે મેં કહ્યું તેમ ડોપામિન તો તમને કદાચ વધે જ છે, ઓક્સિટોસિન વધે છે અને થોડા વખત પછી તમારો મૂડ સારો થાય કારણ કે સિરોટોનિન વધે છે. સિરોટોનિન નામનું કેમિકલ પણ એટલું જ અગત્યનું છે બ્રેઇનમાં કે જેના કારણે તમને એ હેપી હોર્મોન કહેવાય છે, જેના કારણે તમને મજા આવે છે, તમે ખુશ ફીલ કરો છો. તો આ બધું કેવી રીતે થાય? સૌથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ વાત, તમારે ફિઝિકલી એક્ટિવ રહેવું પડે. તમે એવા તો કેવા પડી રહો છો ને સ્ક્રીન પર કે જેથી તમે તમારી ઘોર ખોદી નાખો છો. યુ કાન્ટ, યુ શુડ નોટ. તમે એટલીસ્ટ ફિઝિકલી થોડા એક્ટિવ રહો. એટલા માટે કે એક્સરસાઇઝ કરવાનું, જીમમાં જવાની એવી વાત આપણે નથી કરતા. એટલીસ્ટ થોડું ઘણું ચાલો, 10 મિનિટથી શરૂ કરો ચાલવાનું. એવું કરો ને કે ચલો આજે આપણે બધા ભેગા થઈને ટીવી પર આ એક પ્રોગ્રામ જોઈએ જે કોમેડી છે કે જે મજા કરવાવાળો છે. તો યુ કનેક્ટ બાય ધેટ સ્ક્રીન રાધર દેન પર્સનલ સ્ક્રીન. તો આવું કરી શકાય.